તુલા રાશિના લોકો આશ્ચર્ય પામવાનો સમય આવી ગયો છે, કારણ કે 13 ફેબ્રુઆરીના રોજ આ ગ્રહોની યુતિ કોઈ સામાન્ય નથી, પરંતુ એક દુર્લભ ત્રિગ્રહી યોગ છે જે લગભગ 100 વર્ષ પછી બનશે. ધન, સુખ અને આકર્ષણનો કારક શુક્ર, તેજ, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક સૂર્ય અને અચાનક પરિવર્તન લાવનાર રાહુ, ત્રણેય ગ્રહો તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવા માટે ભેગા થયા છે. આ ખાસ યુતિ તુલા રાશિ માટે અચાનક નાણાકીય લાભ, નવી નોકરી, મોટી તક, શાંતિ અને ઝડપી પ્રગતિના સંકેતો લાવી રહી છે. લાંબા સમયથી અધૂરા રહેલા પ્રયાસો, અત્યાર સુધી બંધ લાગતા માર્ગો હવે ખુલશે, અને જે તકોની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા પક્ષમાં આવી રહી હોય તેવું લાગે છે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના જીવનમાં 1 નહીં, 2 નહીં, પરંતુ 10 મોટા સંકેતો દેખાવા જઈ રહ્યા છે, જે તમારા કારકિર્દી, પૈસા, સંબંધો અને ભવિષ્યની દિશા સહિત બધું બદલી શકે છે. પહેલું મોટું સંકેત એ છે કે ભાગ્યનું તાળું ખુલવા જઈ રહ્યું છે. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં આવનારા ફેરફારો ફક્ત નોકરી કે પૈસા પૂરતા મર્યાદિત નહીં હોય. આ પરિવર્તન તમારા સમગ્ર ભાગ્યની દિશા બદલી નાખશે. લગભગ 100 વર્ષ પછી બનેલા ત્રિગ્રહી યોગની સૌથી ઊંડી અસર સીધી તમારા પર પડશે. નસીબ તમારા કારકિર્દી અને નાણાકીય ક્ષેત્રોને અસર કરશે. આવા સંયોગ દરેક જીવનમાં એકવાર પણ બનતા નથી. આ સંયોજનને કારણે તમે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી તકો અચાનક આવી જશે. નવી નોકરી, ઉચ્ચ પદ, નોંધપાત્ર નાણાકીય લાભ અથવા ઉચ્ચ કક્ષાના વ્યક્તિનું સમર્થન તમારા જીવનમાં એક વળાંક લાવી શકે છે. જે લોકો વર્ષોથી સ્થિર જીવન જીવે છે, જેમણે વારંવાર પ્રયત્નો છતાં નિરાશાનો સામનો કર્યો છે, તેમના સંઘર્ષનો અંત આવવાનો છે. 13 ફેબ્રુઆરી પછી તે ફક્ત તુલા રાશિના લોકો માટે તારીખ નથી. તેના બદલે તે ભાગ્યના નવા સમયગાળાની શરૂઆત સાબિત થશે, જ્યાં ભાગ્ય પોતે તમારી સાથે ઊભું દેખાશે. બીજો મુખ્ય સંકેત પ્રતિષ્ઠા, નામ અને પ્રભાવમાં અચાનક વિસ્ફોટક વધારો. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી ફક્ત તમારી સંપત્તિ જ નહીં, પરંતુ તમારું નામ, તમારી ઓળખ અને તમારા શબ્દોનું વજન પણ ઝડપથી વધશે. ત્રિગ્રહી યોગના પ્રભાવને કારણે તમારી છબી એવી બનશે કે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપવાનું શરૂ કરશે. તમારા નિર્ણયો પર વિશ્વાસ કરવામાં આવશે, અને જે લોકો પહેલાં તમારી અવગણના કરતા હતા તેઓ હવે તમારા સમર્થન વિના આગળ વધી શકશે નહીં. તમારા કાર્યસ્થળ, સમાજ કે પરિવારમાં તમારી છબી એવી હશે કે લોકો તમારા અભિપ્રાયને મહત્વ આપવાનું શરૂ કરશે. તમારી પ્રતિષ્ઠા અચાનક વધશે. તમને કોઈ જવાબદારી, નેતૃત્વની ભૂમિકા અથવા કોઈ તક મળી શકે છે જે તમને સીધા કેન્દ્રસ્થાને લઈ જશે. જે લોકો લાંબા સમયથી આદર અથવા ઉપેક્ષાનો અભાવ અનુભવે છે, તેમના માટે આ સમય ફક્ત આદરની ભરપાઈ જ નહીં, પરંતુ આદરનો પૂર લાવશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના લોકો ફક્ત તેમના શબ્દોથી જ નહીં, પરંતુ તેમના પ્રભાવ અને શક્તિથી પણ ઓળખાશે. ત્રીજું મુખ્ય સંકેત વર્ષોથી સ્થિર રહેલું જીવન અચાનક ગતિ પકડશે. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમને એવું લાગશે કે કોઈએ અચાનક તમારા જીવન પરના અદૃશ્ય બ્રેક્સ ઉઠાવી લીધા છે. હા, તમે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ દરેક વખતે કંઈક ને કંઈક અવરોધ ઊભો થયો. ક્યારેક સંજોગો, ક્યારેક લોકો, ક્યારેક સમય જ. હવે એ જ ત્રિગ્રહી યોગ આ બધી અટવાયેલી પરિસ્થિતિઓને એક પછી એક ઉકેલવા જઈ રહ્યો છે. જે ફાઇલો આગળ વધતી ન હતી, જે પૈસા અટકી ગયા હતા, જે નિર્ણયો મુલતવી રાખવામાં આવી રહ્યા હતા, તે બધું એક સાથે આગળ વધશે. સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તમારે વધુ સંઘર્ષ કરવો પડશે નહીં. વસ્તુઓ એવી રીતે આગળ વધશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા પક્ષમાં વસ્તુઓ ગોઠવી રહી હોય. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિ માટે જીવનનો સંદેશ સ્પષ્ટ છે. સ્થિરતાનો સમય પૂરો થઈ ગયો છે અને ઝડપી પ્રગતિનો સમય શરૂ થઈ ગયો છે. ચોથું મુખ્ય સંકેત સંબંધો અને જીવનસાથી સંબંધિત એક મોટો નિર્ણય. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમારા સંબંધોનો પ્રકરણ અચાનક નિર્ણાયક વળાંક પર પહોંચશે. જે બાબતો અધૂરી, ગૂંચવાયેલી અથવા લાંબા સમયથી મુલતવી રાખવામાં આવી છે, તેને હવે મુલતવી રાખવી શક્ય બનશે નહીં. ત્રિગ્રહી યોગનો પ્રભાવ નક્કી કરશે કે તમે તમારા જીવનમાં કોઈ ખાસ
વ્યક્તિને કાયમ માટે જોડશો કે સંબંધથી મુક્ત થશો, કારણ કે તે ભારે બોજ બની જશે. લગ્નની રાહ જોનારાઓ માટે એક ખાતરીની વાત: સગાઈ અથવા જીવનસાથી સંબંધિત કોઈ મુખ્ય સંકેત અચાનક ઉભરી શકે છે. જે સંબંધો તમારી ઊર્જા, સમય અને આત્મસન્માનને ધીમે ધીમે ખતમ કરી રહ્યા હતા, તેનાથી દૂર રહેવું એક આશીર્વાદરૂપ સાબિત થશે. આ સમય તુલા રાશિને ભાવનાત્મક રીતે નબળો પાડશે નહીં, પરંતુ તેમને અંદરથી અવિશ્વસનીય રીતે મજબૂત બનાવશે. તમે એવા સંબંધો પસંદ કરશો જે તમારા ભવિષ્યને ઉન્નત બનાવશે, તમને પાછળ નહીં રાખે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના જીવનમાં સંબંધો ફક્ત લાગણીઓ જ નહીં પણ ભાગ્યમાં એક વળાંક બનશે. 5મું મુખ્ય ચિહ્ન અચાનક પૈસાનો પ્રવાહ અને છુપાયેલા લાભોની શોધ છે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિ, તમારા જીવનમાં સંપત્તિ સંબંધિત એક દ્વાર ખુલશે જેની તમે કલ્પના કરી હતી, પરંતુ સમય અસ્પષ્ટ હતો. ત્રિગ્રહી યોગના પ્રભાવને કારણે સંપત્તિમાં અચાનક ઉછાળો, જૂના પૈસા અટકી ગયા હોય, રોકાણમાંથી અણધાર્યો નફો અથવા કોઈ અનિચ્છનીય નાણાકીય તક તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ લાભ સખત મહેનત અને નસીબ બંને સાથે જોડાયેલો હશે. આનો અર્થ એ છે કે તમે ઓછામાં ઓછા પ્રયત્નો સાથે નોંધપાત્ર પરિણામોનો અનુભવ કરશો. નાણાકીય અસંતુલન, દેવા અથવા નાણાકીય અવરોધોથી લાંબા સમયથી પરેશાન લોકો માટે આ સમય કાયમી રાહત અને સુરક્ષા લાવે છે. સૌથી અગત્યનું, આ સંપત્તિ ફક્ત ખર્ચ કરવા માટે નથી. તેના બદલે તે તમારી સ્થિતિ, આત્મવિશ્વાસ અને તમારા ભવિષ્યનો પાયો મજબૂત બનાવશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના લોકો ફક્ત પૈસાની ચિંતા કરશે નહીં, પરંતુ પૈસાના યોગ્ય ઉપયોગ વિશે વિચારવાનું શરૂ કરશે. 6ઠ્ઠો મહિનો અંદરથી સંકેતોને જાગૃત કરશે. અસાધારણ શક્તિ અને આત્મવિશ્વાસ તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમે ફક્ત પરિસ્થિતિઓ બદલાતી જોશો નહીં, તેના બદલે તમે પહેલા કરતાં વધુ મજબૂત, સ્પષ્ટ અને હિંમતવાન અનુભવશો. ત્રિગ્રહી યોગની અસર ધીમે ધીમે તમારા મનમાંથી ભય, શંકા અને હીનતા સંકુલ દૂર કરશે. જે નિર્ણયો તમે પહેલા મુલતવી રાખતા હતા, હવે તમે તે લઈ શકશો. તમે બિલકુલ અચકાવ નહીં. તમારા સ્વાસ્થ્ય, ઊર્જા અને માનસિક સંતુલનમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે. ઊંઘ સુધરશે. તમારું મન હળવું લાગશે અને તમે તમારી અંદર એક નવી આગ અને નવી દિશા ઉભરતી અનુભવશો. સૌથી અગત્યનું, તમે હવે તમારા આંતરિક અવાજને અનુસરશો, બીજાના મંતવ્યોને નહીં. આ પરિવર્તન તમને ભવિષ્યમાં અન્ય લોકોથી અલગ પાડશે અને આગળ વધારશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિ માટે આ સમય ફક્ત બાહ્ય પ્રગતિનો નહીં, પરંતુ આંતરિક શક્તિનો છે. 7મી રાશિ, છુપાયેલા દુશ્મનો અને સાચું સત્ય ચહેરાઓ ખુલશે. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એક મોટો ખુલાસો થવાનો છે. કેટલાક લોકો જે સ્મિત પાછળ છુપાયેલા હતા અથવા તમારા શુભેચ્છકો હોવાનો ડોળ કરતા હતા, તેઓ તમારી સામે આવશે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમને એટલી તીક્ષ્ણ સમજ અને સતર્કતા આપશે કે તમે મીઠા શબ્દો પાછળ છુપાયેલા જૂઠાણા, ઢોંગ અને ઈરાદાઓને સરળતાથી ઓળખી શકશો. કોઈ મિત્ર, સાથીદાર અથવા નજીકના વ્યક્તિ વિશેનું સત્ય પ્રકાશમાં આવી શકે છે જે શરૂઆતમાં તમને આઘાત પહોંચાડશે, પરંતુ પછીથી તમને ભારે રાહત આપશે. સૌથી સારી વાત એ છે કે આ ખુલાસો તમને રાહતની ઊંડી લાગણી લાવશે. તે તમને નબળા નહીં પાડે પણ ભવિષ્યના નુકસાનથી બચાવશે. ખોટા લોકોથી અંતર અને સાચા લોકોની ઓળખ તમારી તાકાત બનશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના લોકોના જીવનમાં મૂંઝવણનો અંત આવશે અને એક સ્પષ્ટ માર્ગ શરૂ થશે. 8મું મહાન સંકેત, દૂરના સ્થળની યાત્રા અને જીવનની દિશામાં મોટો ફેરફાર. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એવી તક આવી શકે છે જે તમને તમારી વર્તમાન મર્યાદાથી દૂર લઈ જશે. ત્રિગ્રહી યોગના પ્રભાવને કારણે લાંબી મુસાફરી, વિદેશ સંબંધિત તક, સ્થાન પરિવર્તન અથવા નવા શહેરમાં નવી શરૂઆતના મજબૂત સંકેતો છે. આ પરિવર્તન અચાનક આવશે, પરંતુ તેની પાછળ ભાગ્યની સંપૂર્ણ યોજના હશે. જે લોકો લાંબા સમયથી તેમના વાતાવરણ, નોકરી અથવા જીવનની એકવિધતાથી કંટાળી ગયા છે, તેમના માટે આ સમય તાજી હવા, નવી ઓળખ અને નવી શક્યતાઓ લાવે છે. સૌથી અગત્યનું, આ પરિવર્તન ફક્ત સ્થાન વિશે નહીં હોય. તેના બદલે તે તમારા વિચાર, તમારી સ્થિતિ
અને તમારા ભવિષ્યની દિશામાં પરિવર્તન લાવશે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિ માટે અંતર્ભાગ્યનો કોલ બનશે, ડર નહીં. 9મી મુખ્ય નિશાની અચાનક નિર્ણય જે તમારા સમગ્ર ભવિષ્યને બદલી નાખશે. તુલા રાશિ 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એક એવી ક્ષણ આવશે જ્યાં તમારે બહુ વિચાર્યા વિના મોટો નિર્ણય લેવો પડશે. આ નિર્ણયમાં નોકરી, વ્યવસાય, સ્થળાંતર, સંબંધ અથવા કોઈ જૂનો અધ્યાય સમાપ્ત કરવાનો સમાવેશ થઈ શકે છે. શરૂઆતમાં આ નિર્ણય જોખમી લાગી શકે છે, પરંતુ અંતે તે તમારી સૌથી મોટી સિદ્ધિ બનશે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ તમને શું સાચું છે અને શું ખોટું છે તે અંગે સ્પષ્ટ આંતરિક સંકેતો આપશે. આ ખાતરી કરશે કે પહેલીવાર તમે ડરથી નહીં પણ આત્મવિશ્વાસથી આગળ વધશો. સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તમે આ નિર્ણય લેતાની સાથે જ પરિસ્થિતિઓ આપમેળે તમારા પક્ષમાં થવા લાગશે. એવું લાગે છે કે ભાગ્ય તમારી હિંમતની રાહ જોઈ રહ્યું છે. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના લોકો માટે આ નિર્ણય ફક્ત એક પગલું નથી, તે તેમના સમગ્ર જીવનમાં એક વળાંક સાબિત થશે. દાવા મહાસંકેત, ભગવાનની વિશેષ કૃપા અને ભાગ્યનું કાયમી રક્ષણ. તુલા રાશિના લોકો 13 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં ઘટનાઓ ફક્ત આકસ્મિક રીતે નહીં પરંતુ ઉચ્ચ શક્તિના માર્ગદર્શન હેઠળ બનતી દેખાશે. એક સમય એવો આવશે જ્યારે તમને લાગશે કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો તેના પર તમને અદૃશ્ય રક્ષણ અને ટેકો મળી રહ્યો છે. મુશ્કેલ પરિસ્થિતિઓ જાતે જ ઉકેલાતી જણાશે અને યોગ્ય સમયે યોગ્ય લોકો તમારી મદદ માટે આવશે. ત્રિગ્રહી યોગની આ અંતિમ અસર તમને જીવનમાં કાયમી સ્થિરતા, માનસિક શાંતિ અને સંતુલન લાવશે. તમારી પ્રગતિ હવે ક્ષણિક નહીં પણ લાંબા સમય સુધી ચાલશે. સૌથી અગત્યનું, તમે હવે ભાગ્યથી ડરશો નહીં પરંતુ તેનું માર્ગદર્શન આપનાર બનશો. 13 ફેબ્રુઆરી પછી તુલા રાશિના લોકોનું જીવન માત્ર સુધરશે જ નહીં પરંતુ આશીર્વાદિત અને સુરક્ષિત પણ રહેશે. તુલા, જો તમે તમારા જીવનનું સત્ય, તમારા પ્રશ્નોના જવાબો અથવા આ રાશિઓમાં આવનારા ફેરફારોની ઝલક જોઈ હોય તો તેને માત્ર સંયોગ ન માનો. સમજો, આ વિડિયો તમારા સુધી આકસ્મિક રીતે પહોંચ્યો નથી. તે એક સંકેત છે કે તમારા જીવનમાં કંઈક મોટું અને શુભ શરૂ થવાનું છે. આ વિડિયોને લાઇક કરો જેથી આ ઉર્જા અને સકારાત્મક સંકેત શક્ય તેટલા તુલા રાશિના લોકો સુધી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરો જ્યાં તમને દરરોજ આવા ગહન સંકેતો, સચોટ સમય અને જીવન બદલતી માહિતી મળશે. હંમેશા સૌથી પહેલા જાણો. અને હા, ટિપ્પણીઓમાં જય શિવ અથવા તુલા લખવાનું ભૂલશો નહીં જેથી ભગવાનના આશીર્વાદ તમારી રાશિ પર વધુ મજબૂત બને. હર હર મહાદેવ.